યસ, આજે આપણે કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. લગ્નને 18 વર્ષ બાદ જ્યારે એમને એક આગળ લક્ષ્મીજી કે જે 16 વર્ષની ડોટર છે એમને, અને ત્યારે એને 13 વર્ષથી પ્રયત્ન કર્યા બાળક રાખવા માટેના, મલ્ટિપલ જગ્યાએ કન્સલ્ટેશન કર્યા, અને અમારો જ્યારે સંપર્ક કર્યો ત્યારે વાઇફની એજ 38, હસબન્ડની એજ 42, અને વાઇફને થોડું ઘણું હાઇપરટેન્શન, અને અમે ફર્સ્ટ આઈવીએફ કર્યું ત્યારે એના ગર્ભ ઘણા બની ગયા. 38ની એજ, હસબન્ડના સ્પર્મ કાઉન્ટમાં થોડાક ઇશ્યુઝ હતા, અને આ બધા ઇશ્યુઝને સોલ્વ કરતા કરતા ફર્સ્ટ આઈવીએફમાં ટ્રાન્સફર કર્યું ત્યારે કન્સીવ ના થયું. ત્યારે ગર્ભ હજી અમારી પાસે પડેલા હતા. આ ગર્ભનું એક્ઝેક્ટ ક્યારે આરોપણ કર્યું એવો સ્પેશિયલ એરાનો રિપોર્ટ કર્યો, અને ત્યારબાદ ટાઈમિંગ અમને મળ્યા, અને એ પછી ગર્ભનું આરોપણ કર્યું. એના પછી આ ટ્વિન બાળકોનો જન્મ થયેલો છે, બંને મેલ ચાઇલ્ડ, અને અત્યારે મારા હાથમાં રમે છે, જે 6 મહિનાના થઈ ગયા છે. આ જોઈ અને અમને ખુદ ખુશીની લાગણી અનુભવાય છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમને ડાયાબિટીસ પણ આવેલું, પણ ડાયાબિટીસ, બીપી હવે બધું ખુશીના માહોલમાં ગાયબ થઈ ગયું છે, અને પેશન્ટ હેલ્ધી છે અને બાળકો પણ ખૂબ જ હેલ્ધી છે. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર.